સમાચાર અમદાવાદથી અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં હિટ એન્ડ રનના કેસમાં કાર માલિક મહિલાના ઘરે પહોંચી વીટીવી ન્યૂઝની ટીમ પ્રહલાદનગરમાં રહેતી કાર માલિકને મળવા માટે વીટીવી ન્યૂઝના સંવાદદાતાએ પ્રયાસ કર્યો. જો કે કારની માલિક નંદની બેલસરે મળવાનો ઇનકાર કરીને ઘરે હાજર ન હોવાનું કહેવાયું. થોડા દિવસ પહેલા હિટ એન્ડ રનના આ કેસમાં પોલીસે GJ1 WJ7523 નંબરની મર્સિડીઝ કારને કબજે કરી છે. નંદની પોતાની કારને અર્બન મોબિલિટી રેન્ટલ પ્રાઇવેટ લિમિટેડને 36 મહિનાના એગ્રીમેન્ટ સાથે લીઝ પર આપી હતી. 24 ફેબ્રુઆરીએ વેજલપુરના માધવ ભરવાડ નામના વ્યક્તિએ 7 દિવસ માટે કાર ભાડે લીધી હતી અને 28 ફેબ્રુઆરીએ પોતાના સગીર મિત્રને કાર ચલાવવા માટે આપી હતી. આ દરમિયાન સગીરાના હાથમાં સ્ટેરિંગનું બેલેન્સ ખોરવાતા અકસ્માત થયો હતો. હિટ એન્ડ રનમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી કાશ્મીરા ઠાકર નામની આ મહિલા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ખાતે મર્સિડીઝ કાર દ્વારા થયેલા હિટ એન્ડ રન કેસની અંદર વીટીવીની ટીમ જે કાર માલિક જે છે મહિલા તેના નિવાસસ્થાને પહોંચી છે. નંદની બેલસારે નામની આ મહિલાની આ મર્સિડીઝ ગાડી હતી અને તેને પોતાની આ ગાડી જે હતી તે લીઝ ઉપર અર્બન મોબિલિટી રેન્ટલ પ્રાઇવેટ લિમિટેડને આપી હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું છે કે આ મહિલાનો સંપર્ક કરવાનો વીટીવી ટીમે કર્યો હતો. જે અતુલ્ય જે બિલ્ડિંગ આવેલી છે, ફ્લેટ આવેલા છે તેમાં રહે છે, પરંતુ તે મહિલા ઘરે નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની મર્સિડીઝ કાર જે GJ1 VJ 7523 નંબરની જે હતી તેને પોલીસે કબજે તો કરી છે, પરંતુ આજે નંદીની બેલસરે નામની આ મહિલાએ લીઝ ઉપર આપી હતી અને 36 મહિના સુધીના એગ્રીમેન્ટ કરીને તેને લીઝ ઉપર આપવામાં આવી હતી. સૌથી મહત્વની બાબત એ છે કે વેજલપુરના રાજેશભાઈ ઉર્ફે માધવ ભરવાડ નામના વ્યક્તિએ આજે કંપની જે છે ત્યાંથી 7 દિવસના ભાડે આ ગાડી લીધી હતી અને લગ્ન પ્રસંગ માટે તેણે ગાડી લીધી હોવાનું સામે આવ્યું હતું. 24 ફેબ્રુઆરીના રોજ ગાડી ભાડે લીધી હતી. દરમિયાન 28 ફેબ્રુઆરીએ જે સગીર જે તેનો મિત્ર જે હતો તે ગાડી લઈને નીકળ્યો હતો અને તેણે અકસ્માત સર્જ્યું હતું, જેમાં કાશ્મીરા ઠાકર નામની મહિલા ઇજાગ્રસ્ત હતા. તે અત્યારે સારવાર લઈ રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે આજે મર્સિડીઝ ગાડી જે છે તે પ્રાઇવેટ પાસિંગની હતી અને કંપનીમાં લીઝ ઉપર આપવામાં આવી હતી. સવાલ એ થાય છે કે શું ખરેખર પ્રાઇવેટ પાસિંગની ગાડી લીઝ ઉપર આપી શકાય છે કે ભાઈ ટેક્સી પાસિંગની ગાડી જ લીઝ ઉપર આપવામાં આવી છે? અનેક સવાલો વચ્ચે જ્યારે વીટીવીની ટીમે જે ગાડીની જે માલકીન જે મહિલા જે છે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો ત્યારે તે ઘરે નથી મળી આવી. હાલ તો પોલીસ પણ આ સમગ્ર કેસની અંદર જે આરોપીઓ છે તેને ક્યાંક બચાવી રહી છે. કેટલાક જવાબદાર લોકો વિરુદ્ધ હજુ સુધી કોઈ પગલા લેવામાં નથી આવ્યા. ત્યારે હિટ એન્ડ રનની કેસમાં જે કાશ્મીરાબેન અત્યારે જીવન મરણ વચ્ચે જે લડી રહ્યા છે અને આ કેસ માટે તમામ લોકો અત્યારે ન્યાય માંગી રહ્યા છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.